આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં ગેસ માટે પડાપડી અફવાએ સર્જ્યો અફરાતફરીનો માહોલ। થરાદ જિલ્લાના વડુ મથક થરાદ શહેરમાં આજે સવારથી જ ગેસ એજન્સીના ગોડાઉન પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં એલપીજી ગેસના બાટલાની અછત સર્જાશે તેવી ખોટી અફવાઓએ જોર પકડતા ગભરાયેલા ગ્રાહકો ગેસનો સ્ટોક કરવા માટે દોડી આવ્યા હતા, જેમાં થરાદની મિતુલ ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ લોકો પોતાના ખાલી બાટલા લઈને લાઇનમાં ઊભા રહી ગયા હતા, જેમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા એવી અફવા ફેલાઈ હતી કે યુદ્ધના ભાવમાં મોટો વધારો થશે, યુદ્ધના કારણે ગેસના પુરવઠો ખોરવાઈ જશે, ભાવમાં મોટો વધારો થશે। આ ભયને કારણે જે ગ્રાહકોને અત્યારે જરૂર નથી તેઓ પણ એડવાન્સ બુકિંગ કરાવી બાટલા મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા, જેમાં ભીડ વધવાનું બીજું એક કારણ ઓનલાઈન બુકિંગમાં પડતી ટેકનિકલ મુશ્કેલીઓ પણ હોવાનું સામે આવ્યું છે। ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે બુકિંગ કર્યા પછી પણ લાંબા સમય સુધી ડિલિવરી નથી મળતી, જેને કારણે તેઓ સીધા ગોડાઉન પર આવી બાટલા લેવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેમાં પરિસ્થિતિને શાંત પાડવા માટે મિતુલ ગેસ એજન્સીના સંચાલક નરસિંહભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે થરાદમાં ગેસની કોઈ જ અછત નથી, અમારી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, દરરોજ અંદાજે 700 જેટલા નવા બાટલાનો પુરવઠો આવી રહ્યો છે, લોકો માત્ર ખોટી અફવાઓથી પેરાઈ જરૂર વગરનો સ્ટોક કરી રહ્યા છે, જેને કારણે બિનજરૂરી ભીડ જોવા મળી રહી છે, જેમાં ગેસ એજન્સી અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। ગેસનો પુરવઠો નિયમિત અને દરેક ગ્રાહકને તેમજ તેમની જરૂરિયાત મુજબ બાટલા મળી રહેશે। ગ્રાહકોને શાંતિ જાળવવા અને જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવવા વિનંતી।